આઠમના દિવસે અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળી મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો સવારથી જ દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ભદ્રકાળી મંદિરે રાત્રિના સમયે હવન યોજાતો હોય છે, ત્યારે હવનમાં તેમજ માં ભદ્રકાળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ચૈત્ર નવરાત્રિની આજે આઠમ છે, ત્યારે માં ભદ્રકાળીના દર્શને મોટી સંખ્યામાં અહીંયા લોકો દર્શનાર્થીઓ આવ્યા છે। ભક્તો સવારથી જ આઠમના જે દર્શન છે તે કરવા અત્યારે આવ્યા છે। કહી શકાય કે માં ભદ્રકાળીના દર્શને, નગરદેવીના દર્શને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય છે, ત્યારે ચૈત્રી નવરાત્રિની જ્યારે આઠમ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ અહીંયા દર્શને ઉમટે છે। સાથે જ અહીંયા જે આનંદનો ગરબો થતો હોય છે ને સાથે જ ભક્તો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટતા હોય છે। ત્યારે કયા પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ અહીંયા મંદિરના પ્રાંગણમાં જોવા મળશે। સાથે અત્યારે પણ મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે ભક્તો અહીંયા આવ્યા છે અને સાથે જે દર્શનાર્થીઓ વહેલી સવારથી આરતી માટેના પણ દર્શન કરતા હોય છે। શું કહેશો, કઈ રીતની આજનો દિવસનું ખાસ મહત્વ અને કયા પ્રકારની વ્યવસ્થા? આજને આઠમ હોવાથી ઘણા ભક્તોની ભીડભાડ વધારે છે અને અહીંયા એટલી શ્રદ્ધા લઈને પૂર્વક બધા ભક્તો દર્શન કરવા આવે છે। અને આજનો મહિમા એવો છે કે રાત્રે 12 વાગે ભદ્રકાળી માના ત્યાં ભદ્રમાં હવન થાય છે અને સવારે 5 વાગે પૂર્ણ થાય છે, ત્યારે આરતી થાય છે। એની બધા સૌ ભક્તો લાભ લે છે। અત્યારથી હું 50 વર્ષથી આ મંદિરમાં હું આવું છું અને મારી પર એટલો બધો વિશ્વાસ છે કે જે બી કામ તમે ધારો એ કામ પૂર્ણ કરે છે। અને આખી અમદાવાદની માં નગરદેવી કહેવામાં આવે છે। આપણા અશોકભાઈ ભટ્ટે એમનું નગરદેવી નામ આપ્યું છે। ત્યારથી જ્યાં સુધી અમદાવાદનો છેડો રહેશે ત્યાં સુધી માનું ચાલશે। ગમે તેવી કુળદેવી હોય પણ માં નગરદેવીની તમે એક જ વખત અગર આશા પૂરે કોઈ બી તમે બાધા રાખો તે બાધા પૂર્ણ થાય છે। ચોક્કસ અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે અને સાથે જ દર્શન અને વહેલી સવારથી જ મંગળા આરતી હોય કે પછી અન્ય તો અત્યારે દર્શન કરતા હોય છે। આઠમના દિવસે ખાસ વિશેષ મહત્વ હોય છે અને આઠમના દિવસે અહીંયા યજ્ઞ પણ કરવામાં આવતો હોય છે। તો કહી શકાય કે નવરાત્રિની જ્યારે આઠમ છે ત્યારે નવરાત્રિની આ આઠમનો ખાસ વિશેષ મહત્વ રહેલું છે અને ખાસ કરીને વહેલી સવારથી જ જે ભક્તો જે છે તે નગરદેવીના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। મહીસાગર એલસીબી પોલીસે સંતરામપુરથી લુણાવાડા તરફ ગાડીમાં દારૂ લઈ જતા